હવે આગળ વાત કરીએ તો ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, લીંબુના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી। ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવના ઘટાડો થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી। હાલ ઉનાળાની સિઝન શરૂ છે, તેવામાં એક તરફ 5 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેઓનો લીંબુનો પાક કે જેને અસર પડી છે અને લીંબુના ભાવ ઘટી ગયા છે કે જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ 100 થી 150 જેવા હતા તે ઘટીને 60 થી 40 રૂપિયા જેવા થઈ ગયા છે। ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો વેપારી એક વખત પડ્યા પર પાટું સમાનનો ગાઢ ગળાયો છે તો પવનને કારણે લીંબુના ફાલમાં તેની મોટી અસર જોવા મળી છે। હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં વધારો તો જોવા મળી રહ્યો છે। 12,000 જેટલી લીંબુની ગાસડીની આવક છે, પરંતુ તેની સામે ભાવની જો વાત કરીએ તો માત્ર 40 થી 60 રૂપિયા જેવો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે બાગાયતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે માવઠું પડવાને કારણે લીંબુનો ફાલની આવક સારી જોવા મળી રહી છે, પરંતુ તેની સામે હાલ સિઝનમાં જે ભાવ હોવા જોઈએ તે નથી મળી રહ્યા। ઉનાળાની સિઝનની વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં લીંબુનો ભાવ 100 થી 150 રૂપિયા જેવા હતા કે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો પણ થઈ રહ્યો હતો, પરંતુ હાલ ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે લીંબુના પાકને અસર જોવા મળી રહી છે। તો ખેડૂતોના હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સારા લીંબુના 40 રૂપિયાથી લઈને 60 રૂપિયા ભાવ મળી રહ્યો છે, એટલે કે 40% ભાવમાં ઘટાડો થતાં હાલ ખેડૂતોને ફરી એક વખત પડ્યા પર પાટું સમાનનો ગાઢ ગળાયો છે। ખેડૂતોનું કહેવું છે કે લીંબુના પાકમાં ખર્ચ પણ મોટો જતો હોય છે, પરંતુ તેની સામે હાલ લીંબુના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ફરી એક વખત ઓછા ભાવે લીંબુ વેચવા મજબૂર બન્યા છે।